सावरना किधर गया? ओए, ऐसा नहीं करने का। चलो આપણે આને સળગાવી દઈએ। पहले काम करते हैं, इसको जला देते हैं। ગુડ મોર્નિંગ, જય જોહાર। તો સવારની અંદર બહુ ટાઈમ પછી સવાર પહોરમાં ગામડામાં નીકળો એટલે દેખો ઢોર ઢાકર। દેખો શિયાળાની જે મકાઈ થાય ને એની મીઠાશ અલગ હોય, ખાવાની મજા અલગ હોય। સવારના કેટલા 8 વાગ્યા છે અને મકાઈની વચ્ચે ભાઈ સરસ મજાનો રસ્તો। મસૂર કહેવાય, દેખો ચણા જેવું જ લાગે પણ આ છે મસૂર। મસૂરની દાળ આપણે ખાતી હોય બધાએ। આ ઘઉં અને પેલી ચીલની ભાજી આપણે કહે છે એ બધી ચીલની ભાજી અહીંયા સામે સૂર્યોદય થઈ રહ્યો છે। સરસ મજાનો આપણે ગામમાં ફરવા નીકળ્યા છે એમ કહો તો ચાલે। દેખો અમારે બધા અહીંયા લોકો ઘઉં અને મકાઈ। તમારા ગામમાં શું છે કહેજો। અહીંયા અમારે પુષ્કળ પાણી જાય છે ભાઈ ચોમાસામાં। અત્યારે આખી બધે અહીંયા ટોટલ ઘઉં કરેલા છે। હવે તમને કહું ને તો ઉપર આપણે પેલું મંદિર છે અમારે, મંદિરે દર્શન કરવા વગેરે। ડાળ છે ને ખતરનાક, બાકી ચડાય એવું પેલી બાજુથી છે એટલે પેલી બાજુથી બધા મોસ્ટલી ચડતા હોય। તો ભાઈ આ અમારે ખેડાની પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી સ્કૂલ છે। અત્યારે તો આજે રવિવાર છે એટલે બંધ છે। चलो चलो भाई, ગામડામાં કેટલો સરસ લાગે છે। ખબર નહીં કેમેરામાં તમને લોકોને દેખાય છે કે નહીં। અમારો જોહાર ચોક, અમારે આ જે રસ્તો છે પેલી બાજુ અહીંયા આ જે રસ્તો છે એ ખકડધજ હાલતમાં છે અને ઘણા ટાઈમથી આ ખકડધજ હાલતમાં જ છે। કારણ કે આ બાજુ વલુંડી લાગે, આ બાજુ ખેડા લાગે અને આ બાજુ મોટી શહેરો લાગે એમ કહો તો ચાલે।
એ 3 ગામની હદ આવી ગઈ. એટલે પેલો સરપંચ કદાચ કેલો હે કે પેલો કરે અને પેલો કહેતો હે પેલો કરે. મને માં રસ્તો રહી ગયો છે. એટલે જો કે આ લાગે તો વલુંડીમાં, અહીંયાથી તો આ વલુંડીનો રસ્તો છે, પણ હવે કોઈ સરખું કરાવતું નથી. મારી 2 ટ્યુબો આમાં ને આમાં ફાટી ગઈ છે. એટલે જો કે હું આ રસ્તે આવતો જ નથી. આપણે 2 રસ્તા છે, એટલે આમ ફરીને અમે આવીએ છીએ. આ શોર્ટકટ છે, એટલે મોસ્ટલી શું છે કે અહીંયા ગાડી આપણે લઈ લેતા હોઈએ. આજે ભાઈ અમે નીકળી ગયા છીએ સવારમાં હવે મહેમાન જવા માટે. એટલે જઈ અને પછી આપણે બધા મળીએ, તમને વિગતવાર વાત કરું છું. આ માધવા છે, એકચ્યુઅલમાં માધવાની સ્કૂલ પ્રાથમિક શાળા છે. સોમવાર છોકરાઓ પણ રસ્તામાં દેખાય છે. બધા મહેમાન બધા આગળ નીકળી ગયા છે. પોતાની માધવા મેં ગાડી મંગાવી છે, મને એટલું મારે જલ્દી જવું પડશે. એ લોકો નથી નીકળી ગયા હતા. પાછળ ઉભો હતો. ગાડી ભરાયા સિવાય કોઈ ઓપ્શન છે નહીં. તો આ ભાઈ અમારો ઢઢેલાનો ઘાટો, જે એની ચઢાઈ માટે અમારે ત્યાં બહુ ફેમસ ગણાય એમ કહો તો ચાલે. દેશી ચણા અમારા લાયા છીએ, એટલે હવે ચણા અહીંયા અમે લોકો શેકી રહ્યા છીએ. દેખો દેશી ચણાની મજા ભાઈ. ખાઓ લે ખાઓ. દેખો ભાઈ, આ જે ઓળો ખાવાની મજા આવે ને, લીલા કરતાં મને ઓળો ખાવાની મજા આવે. એટલે આ છે ભાઈ ધુમાડાનો ગોટે ગોટ. ઘરના વાડામાં બેસીને મોજથી અહીંયા ભાઈ અમારે વાલોળ પાપડી કરી છે. સરસ મજાનો ઓળો ખાઈએ છે. ચલો આને શેકી દઈએ, શેકીને થોડી વારમાં મળીએ તમારી જોડે. ત્યાં જો અહીંયા ઓળો શેકવાનું કામ ચાલે છે, અને અહીંયા અમારે લોકો અહીંયા મમરા ખાય છે અને અહીંયા બધા શેકે છે. દેખો ચણા શેકાઈ ગયા ને પછી ખાવાની મજા અલગ છે. ચણાનો એટલો જ્યારે બજારમાંથી જ્યારે છૂટ્યા હોઈએ ને ઓળો ખાવાનો થાય ને, એટલે ગામડે આવીએ એટલે હું તગારું ભરીને ખાવા બેઠો હું ભાઈ. અહીંયા દેખો, અહીંયા બીજો સાફ થાય જ છે, એટલે આ સાફ થતો જાય છે અને આની અંદર આપણે ઠલવાતો જાય છે. બરાબર, આ સાફ થાય જ છે અહીંયા. એટલે દેખો, એટલે ચણાની આપણે મોજ ઉડાડવાની છે આજે. બરાબર, આજે ખાવાનું નથી હો ભાઈ, મારું ખાવાનું બનાવતા નહીં. ઓકે, આપણે કેન્સલ. આજે આપણે ચણા જ ખાઈને દેવાનું છે. અઠવાડિયા સુધી ચણા જ ખાવા હે બસ. લાવો ભાઈ બીજા ચણા આવવા દો. ચલો નાખો. સરસ. બીજા તમારે ચાલુ રાખો, હું આટલા પતાવું. બરાબર, આટલા પતાવી દઉં ફટાફટ, એટલે આ બીજા થઈ જાય આપણે. જુઓ ભાઈ અમારે કેટલી શાંતિ. ધણા આટલા મોટા મોટા જોયા છે તમે ક્યારે લોકોએ? આ બધા મોટા ધણા છે ભાઈ, કેટલા મોટા છે. આ ડુંગળી છે, લસણ છે, આ બધા આપણા ઘઉં અને ચણા. દેખો અહીંયા ચણા છે આપણા. ચણા લાગી ગયા છે, તોડીને તો જોઈએ. એ પોચા છે, એટલા બધા લાગ્યા એ નથી. હવે જ લાગે છે.
થોડા થોડા થઈ ગયા છે, પણ દેખો ખાર પડેલો છે ને, પલળી જવાય છે, કેમ કે ઝાકળ પડેલી છે. અહીંયા આપણા બોર, પછી બોર તોડવા આવીશું. બોર બહુ ટાઈમથી ખાધા નથી, એના બોરડા અહીંયા લાગેલા છે. એટલે હવે અમારા ઘઉં છે બધા, ઘઉં સરસ મજાના થઈ ગયા છે. ખબર નહીં કેમ, અચ્છા પાણી વધારે પીવાઈ જાય ને તો આવું કામ થાય, પડી જાય છે પછી. એટલે ભાઈ જે ખેડૂત હોય ને એને ખબર પડે કે પાણી કેટલું પાવું ને કેટલું નહીં ને.